નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલમાં સીબીએસઈ સ્કૂલની મંજૂરીની અરજી કરી મંજૂરી મળ્યા પૂર્વે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવતા ડીપીઈઓએ આપી નોટિસ। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પંચમહાલ ગોધરાના આદેશથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સા પંચમહાલ ગોધરાની સૂચના અનુસાર શાનેન સ્કૂલ તાલુકો હાલોલની આજરોજની તપાસ સમિતિની તપાસ અન્વયે શાનેન સ્કૂલ હાલોલના સીબીએસઈ એફિલિએશન સર્ટિફિકેટની તપાસ કરતા શાનેન સ્કૂલ હાલોલને સીબીએસઈ એફિલિએશન સર્ટિફિકેટ મળેલ નથી, જેથી શાનેન સ્કૂલ દ્વારા પ્રપોઝડ સીબીએસઈ તરીકેનો કોર્સ ચલાવી શકાય નહીં। આથી શાનેન સ્કૂલ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તથા વાલીઓને નમ્ર નિવેદન કે વાલીઓએ પોતાના બાળકોનો શાનેન સ્કૂલ સીબીએસઈ વિભાગમાં પ્રવેશ લેવો નહીં। સીબીએસઈ વિભાગમાં પ્રવેશ લેવા બાબતે જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં। જુઓ શું કહી રહ્યા છે ગાયત્રીબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ। સાનંદ સ્કૂલના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એનો શું સમગ્ર મામલો છે, શાને નોટિસ આપવામાં આવી છે, શું જાણી? હાલોલ ખાતે સાનેન સ્કૂલ છે, ત્યાં આગળ સીબીએસઈ માટે અમને દરખાસ્ત કરેલી છે, પરંતુ પ્રપોઝ સીબીએસઈના નામે ત્યાં આગળ બાળકોને છે શિક્ષણ કાર્ય ચાલુ રાખેલું છે। એ મામલો ધ્યાને આવતા શાળાને નોટિસ આપેલી છે, ખુલાસો રજૂ કરવા કહેલું છે। શાળાએ ખુલાસો રજૂ કર્યો, જે ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોય ત્યાં આગળ તપાસ કમિટી દ્વારા શાળાની અંદર આવા એક પણ બાળક અભ્યાસ ન કરે એના માટેની કાર્યવાહી કરી દીધી છે અને તમામ વાલીઓને પણ જાહેર સૂચના કરી છે કે આવી પ્રપોઝ સીબીએસઈ નામે ચાલતી કોઈ પણ શાળામાં બાળકનો પ્રવેશ ન લેવો। ડુપ્લિકેટ આધાર પુરાવો નહીં, પણ પ્રપોઝ સીબીએસઈ નામે અમને જે સ્કૂલો ચાલુ રખાઈ છે એટલે એ બાબતે આપણે આ પ્રકારે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરી દીધી છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।